ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. તો ચાલો આપણે હવે આગળની સમજ મેળવવાની છે. તો એમાં છે એક્ટિવિટી 1. તો એક્ટિવિટી 1 માં આજે આપણે સુનિતા વિલિયમ્સનો પરિચય મેળવવાનો છે. તો આપણે દરેક જણ જાણીએ છીએ કે સુનિતા વિલિયમ્સ, તમે આપણે નામ સાંભળેલું જ છે. તો આપણે એના વિશેનો પરિચય મેળવવાનો છે. તો એમાં એક ઇન્ટરવ્યુ સ્વરૂપે સુનિતા વિલિયમ્સનો કેટલોક પરિચય આપવામાં આવેલો છે. તો એની આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે સુનિતા વિલિયમ્સ કોણ હતા. તો ગુજરાતીમાં થોડીક માહિતી મેળવી લઈએ. તો આપણે બધા જ જાણવીએ છીએ કે સુનિતા વિલિયમ્સ એક પ્રખ્યાત અવકાશ યાત્રી થઈ ગયા, કે અવકાશ ક્ષેત્ર એમનું ખૂબ મોટું પ્રદાન હતું. એ સિવાય કેવા હતા? તો આપણા ગુજરાતી હતા, અને ખૂબ જ આખા વિશ્વમાં ભારતની પણ નામના કરી અને ગુજરાતની પણ નામના એમને બનાવી છે. તો ચાલો એના વિશે થોડીક આપણે ઇન્ટરવ્યુ સ્વરૂપે માહિતી આપેલી છે, તો એ આપણે મેળવશું. તો ઇન્ટરવ્યુ સ્વરૂપે કે સામે આપણે ટીવી ચેનલોમાં જોવી છે, ડિબેટ કરતા હોય, એક ઇન્ટરવ્યુ લેનાર હોય, સામે શું હોય? જવાબ આપનાર. તો એ પ્રમાણે આપણે માહિતી મેળવવાની છે. તો ઇન્ટરવ્યુ લેનાર અને સામે કોણ બેઠું છે? સુનિતા વિલિયમ્સ બેઠા છે. તો એમની માહિતી મેળવવાની છે. તો ચાલો પહેલેથી આપણે થોડુંક ભાષાંતરમાં ધ્યાન આપવી. તો ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યુ લેનાર. સુનિતા વિલિયમ્સ સામે બેઠા છે, એમને કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. પ્રોગ્રામનો અર્થ શું થશે? કાર્યક્રમ. વેલકમ ટુ અવર પ્રોગ્રામ. વેલકમ એટલે કોઈને આવકારવા માટે કયો શબ્દ વપરાય? વેલકમ. વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. ટુ અવર પ્રોગ્રામ એટલે અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યુ લેનાર. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, હેલો શ્રીમતી સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. સુનિતા વિલિયમ્સ, તો સામે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, હેલો, નાઇસ મીટિંગ યુ. નાઇસ મીટિંગ એટલે નાઇસ એટલે મજા, મીટિંગ એટલે મળીને, યુ એટલે તમને. તમને મળીને મજા આવી અથવા તમને મળીને આનંદ થયો. તો એના માટે શબ્દ છે નાઇસ ટુ મીટ યુ. તો શું થાય? તમને મળીને આનંદ થયો. તો સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. તો તમને મળીને આનંદ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર. વેર ડુ યુ વર્ક? વર્ક એટલે કાર્ય. વેર ડુ યુ વર્ક એટલે તમે ક્યાં કાર્ય કરો છો? વર્ક એટલે શું થશે? કાર્ય. અથવા કામ. તમે ક્યાં કામ કરો છો? તો સુનિતા વિલિયમ્સ એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. એટ નાસા, તો નાસા એટલે કે નાસામાં એઝ એ ફ્લાઇટ એન્જિનિયર એટલે વિમાનના ઇજનેર તરીકે. નાસામાં વિમાનના ઇજનેર તરીકે અથવા નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. તો આપણને પ્રશ્ન થાય કે નાસા શું છે? તો નાસા એક અમેરિકાની ખૂબ જ પ્રખ્યાત અવકાશ સંસ્થા છે, કે જેનો ઉદ્દેશ અવકાશમાં નવા સંશોધન કરવા, નવા સ્પેસ શટલ મૂકવા અને અવકાશની માહિતી આખા વિશ્વને પૂરી પાડવી. તો એ કામ કોનું છે? નાસાનું છે. બરાબર. આ નાસાની વાત આવી કે નાસામાં એઝ એ ફ્લાઇટ એન્જિનિયર તરીકે. તો આપણે એની થોડીક માહિતી મેળવી લઈએ
કે નાસાની સ્થાપના કઈ રીતે થઈ, એનો ઉદ્દેશ્ય શું હતો, કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પત્યું એટલે કે સેકન્ડ વર્લ્ડ વોર, ત્યારે જમીન ઉપર તો કાબુ લોકોએ કરી લીધો હતો, પણ મુખ્ય બે મહાસત્તા હતા, એક હતું અમેરિકા અને બીજું હતું રશિયા. તો બંને વિચાર કર્યો કે આપણે આકાશમાં પણ શું કરવી, આપણી મહાસત્તા સ્થાપી દેવી. એટલા માટે રશિયાએ સૌ પ્રથમ શરૂઆત કરી. તો વિશ્વનો સૌથી પહેલો તરતો ઉપગ્રહ સ્પુટનિક 1 આવો રશિયાએ આકાશમાં મૂક્યો. હવે રશિયાએ આકાશમાં મૂક્યો અને આખા વિશ્વના સમાચાર રશિયા મેળવતું. અને થયું એવું કે અમેરિકાના જે પ્રોગ્રામ હોય, અમેરિકાના જે લશ્કરી થાણા હોય, એના ફોટા રશિયા મેળવી લેતું. એટલે અમેરિકાને આ વાતની જ્યારે ખબર પડી, ત્યારે એને પણ શું કર્યું, નક્કી કર્યું કે આપણે પણ શું કરવું છે, આકાશમાં પ્રભુત્વ મેળવવું છે, આપણે પણ આકાશમાં સંશોધન કરવા છે. એટલે તાત્કાલિક એ લોકોએ નક્કી કર્યું, સરકારે, કે આકાશમાં સારું સારું સંશોધન કરી શકે એવી એક સંસ્થાની જરૂર છે. એટલા માટે એમને શું કર્યું, અમેરિકાએ નાસા નામની સંસ્થાની સ્થાપના કરી. અને આ સંસ્થાની સ્થાપના કરી અને એના દ્વારા અમેરિકાએ આકાશમાં ખૂબ જ મોટી પ્રગતિ કરી છે. આજે પણ વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાનું નામ આવે, એમાં કોનું નામ આવે છે, નાસાનું. કે સામે રશિયા હતું, તો રશિયાએ શું કર્યું હતું, કે સૌથી પહેલો માણસ અવકાશમાં મોકલો, યુરી ગાગારિન. એના પછી સૌથી પહેલી સ્ત્રી પણ એ લોકોએ મોકલી, વેલેન્ટિલા નામની એક ફ્લાઇટ એન્જિનિયરને એમને અવકાશમાં મોકલી. એટલે અવકાશમાં સતત આગળ વધતા હતા. અમેરિકાએ નક્કી કર્યું કે આપણે પણ શું કરવું પડશે, કંઈક એવું કારનામું કરવી કે જેમાં આપણે રશિયા કરતા પણ આગળ નીકળી જાવી. એટલા માટે નાસાએ શું કર્યું, ચંદ્ર ઉપર જવાનું નક્કી કર્યું અને ચંદ્ર પર પોતાનું સ્પેસ શટલ અને પોતાના માણસો ઉતાર્યા. બરાબર. અને આખા વિશ્વમાં નાસાનો ડંકો વાગી ગયો, એટલે ખૂબ જ વાહવા મેળવી. તો અમેરિકાની ખૂબ જ પ્રખ્યાત સંસ્થા છે અવકાશ સંસ્થા, અને અવકાશ ક્ષેત્રે ખૂબ જ મોટા એને કાર્ય કરેલા છે. તો અમેરિકાની સૌથી પ્રખ્યાત સંસ્થા નાસામાં સુનિતા વિલિયમ્સ શું કરે છે, તો ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. તો સુનિતા વિલિયમ્સ ક્યાં છે, એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યુ લેનાર. વેર યુ બોર્ન, બોર્ન એટલે જન્મ, બર્થ એનું ભૂતકાળ થાય બોર્ન, તો શું થાય, જન્મ. તમારો જન્મ ક્યાં હતો, સુનિતા વિલિયમ્સ ઓહાયો. તો ઓહાયો શું છે, અમેરિકાનું એક શહેરનું નામ છે. તો કે છે સુનિતા વિલિયમ્સ ઓહાયો, એટલે કે ઓહાયોમાં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર. વોટ ઇઝ યોર બર્થ ડેટ, વોટ ઇઝ યોર બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ શું છે. તો સુનિતા વિલિયમ્સ કહે છે 19th સપ્ટેમ્બર 1965, એટલે કે 19 સપ્ટેમ્બર 1965. તો એ સુનિતા વિલિયમ્સ ની શું છે, જન્મ તારીખ. બરાબર. તો લખી લઈએ બર્થ ડેટ, આ ખાસ યાદ રાખજો. સુનિતા વિલિયમ્સની જન્મ તારીખ શું છે, 19th સપ્ટેમ્બર 1965, 19મી સપ્ટેમ્બર 1965. ચાલો આગળ. ઇન્ટરવ્યુ લેનાર. વોટ ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર્મ, તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી પૂર્ણ કર્યું. વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. જો અહીંયા જો પ્રશ્ન ક્યાંથી પૂછાણેલો છે, વેર. વેર એટલે ક્યાં, તો સ્થળ પૂછે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી પૂર્ણ કર્યું. ગ્રેજ્યુએશન એટલે શું થાય, સ્નાતક.
તો એનો અર્થ શું થશે? સ્નાતક. બરાબર, સ્નાતક થવું એટલે કોલેજના 3 વર્ષ પૂરા કરવી, તો આપણે એને શું કહેવાય? ગ્રેજ્યુએશન. કે પહેલા મેટ્રિક ડિગ્રી હતી અંગ્રેજોના સમયમાં, કે 10 પૂરું કરવી એટલે શું કહેવાતું? કે આ મેટ્રિક પાસ થયેલા. પછી 11 આવે, પછી ગ્રેજ્યુએશન આવે. બરાબર, ગ્રેજ્યુએશનમાં આપણે મુખ્ય 3 પ્રવાહ છે: આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. કે 12મું તમે આર્ટ્સ સાથે પૂરું કરો એટલે પછી 3 વર્ષ કરો એને કહેવાય BA, બેચલર ઓફ આર્ટ્સ, એટલે આપણે ગ્રેજ્યુએશન થઈ ગયું. 3 વર્ષ પૂર્ણ કરો. પછી કોમર્સ, તો બેચલર ઓફ કોમર્સ, બીકોમ, તો એ 3 વર્ષ પૂરો કરો એટલે એને શું કહેવાય? કોમર્સમાં ગ્રેજ્યુએશન. અને પછી છે સાયન્સ, કે 12 સાયન્સ પૂર્ણ કરેલ હોય એ 3 વર્ષ પૂરા કરે એટલે શું કહેવાય? બેચલર ઓફ સાયન્સ. બરાબર, તો આને ગ્રેજ્યુએશન કહેવાય. ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન આવે, કે BA 3 વર્ષ કરો ને પછી MA કરો, માસ્ટર ઓફ આર્ટ્સ, તો એ પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય, અનુસ્નાતક કહેવાય ગુજરાતીમાં એને. એવી રીતે કોમર્સમાં બીકોમ પછી શું આવે? MCOM, તો એ પોસ્ટ ગ્રેજ્યુએશન. અને MCOM એવી રીતે સાયન્સમાં BSc પછી MSc, તો એને શું કહેવાય? પોસ્ટ ગ્રેજ્યુએશન. તો એવી રીતે અમેરિકામાં પણ સ્નાતકની ડિગ્રી આપવામાં આવે છે. તો સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવ્યું? તો સુનિતા વિલિયમ્સ જેવો જવાબ આપે છે, સુનિતા વિલિયમ્સ સેડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈ ડીડ માય ગ્રેજ્યુએશન એટલે મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂર્ણ કર્યું. ઇન્ટરવ્યુ લેનાર, which special items did you bring with you in the space first time? which special item, જો આ which થી પ્રશ્ન પૂછ્યો છે. which એટલે કઈ, સ્પેશિયલ આઇટમ્સ એટલે વસ્તુ. આઇટમ નો શું થાય? વસ્તુ. which special item did you bring એટલે લેવું. which special item did you bring with you એટલે તમારી સાથે. with એટલે સાથે, you એટલે તમારી. in the space એટલે આકાશ. which special item did you bring? તમે કઈ સ્પેશિયલ વસ્તુ લઈ ગયા હતા? with you એટલે તમારી સાથે. in the space એટલે આકાશમાં. first time એટલે પહેલી વખત. તમે આકાશમાં પહેલી વખત તમારી સાથે કઈ સ્પેશિયલ વસ્તુ લઈ ગયા હતા? વસ્તુઓ લઈ ગયા હતા. સુનિતા વિલિયમ્સ, તો ભગવદ્ ગીતા એટલે કે ભગવદ્ ગીતા આપણે બધા જ જાણીએ છીએ કે ભગવદ્ ગીતાનું મહત્વ શું છે. તો આપણો હિન્દુઓનો શું છે? ખૂબ જ પવિત્ર ગ્રંથ છે, કે મહાભારતના કાળમાં લખાયેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણ બોલેલા છે, અર્જુન સાંભળેલા છે. કે અર્જુન જ્યારે અત્યાચારીઓ સામે લડવા તૈયાર નથી થતો, બરાબર, અને મનથી ભાંગી પડે છે, ત્યારે એને માનસિક રીતે મજબૂત કરવા માટે શું કરે છે? કૃષ્ણ ભગવાન એને ગીતાનો સાર સમજાવે છે અને યુદ્ધ માટે તૈયાર કરે છે. તો આપણો ખૂબ જ પવિત્ર ગ્રંથ છે ભગવદ્ ગીતા. એ સ્મોલ આઇડલ ઓફ ગણેશા. સ્મોલ આઇડલ એટલે મૂર્તિ, ઓફ ગણેશા એટલે ગણેશની નાની મૂર્તિ. તો આઇડલ એટલે શું થાય? આઇડલ એટલે મૂર્તિ. તો ગણેશજીની નાની મૂર્તિ. એન્ડ એટલે અને, a letter written in Hindi by my father. and a letter એટલે પત્ર, written એટલે લખેલા, in Hindi એટલે હિન્દીમાં, by my father એટલે મારા પિતા દ્વારા. અને હિન્દીમાં મારા પિતા દ્વારા લખાયેલા પત્રો,
ફરીથી ઇન્ટરવ્યુઅર વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? કઈ સ્પેશિયલ વસ્તુઓ તમે આકાશમાં તમારી સાથે પહેલી વખત લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ, તો ભગવદ્ ગીતા એટલે કે ભગવદ્ ગીતા, સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે ગણેશજીની નાની મૂર્તિ, એ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર એટલે મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલા પત્રો. ભગવદ્ ગીતા, ગણેશજીની નાની મૂર્તિ અને મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલા પત્રો મારી સાથે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર, who inspired you in your life and work? તો અહીંયા પ્રશ્ન કેનાથી પૂછાણેલો છે? who થી. તો ક્રિયાપદને શું લાગે? ઈડી લાગે. બરાબર. તો who inspired, inspired એટલે થાય પ્રેરણા આપવી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. who inspire એટલે કોને પ્રેરણા આપી? યુ એટલે તમને, ઇન યોર લાઈફ એન્ડ વર્ક એટલે તમારા જીવનમાં અને કાર્યમાં. લાઈફ એટલે શું થાય? જીવન, અને વર્ક એટલે કાર્ય. તમને તમારા જીવન અને કાર્યમાં કોને પ્રેરણા આપી? ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપવી. સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી એટલે કે મહાત્મા ગાંધીજીએ. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઓરિજિન એટલે થાય મૂળ. તમારો મૂળ દેશ કયો છે? કન્ટ્રી એટલે દેશ. વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારો મૂળ દેશ કયો છે? ઓરિજિન એટલે મૂળ. સુનિતા વિલિયમ્સ, ઇન ફેક્ટ હકીકતમાં માય ફાધર દીપક પંડ્યા, મારા પિતા દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત એટલે ગુજરાતના છે. ઇન્ડિયા કે છે કે મારો ઓરિજિન કન્ટ્રી કયો? મૂળ કન્ટ્રી ઇન્ડિયા. હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે. તો સુનિતા વિલિયમ્સ નો શું થઈ ગયો? ઇન્ટરવ્યુ. હજુ એક વખત આપણે ભાષાંતર જોઈ લઈએ. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કાર્ય કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર, વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ, ઓહાયો. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ, 19th સપ્ટેમ્બર 1965 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે તમારું સ્નાતક કક્ષા ક્યાં પૂર્ણ કરી? સુનિતા વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂર્ણ કર્યું. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? કઈ ખાસ વસ્તુઓ તમે પ્રથમવાર આકાશમાં તમારી સાથે લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ, ધ ભગવદ્ ગીતા, એ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ એ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. ભગવદ્ ગીતા, ગણેશજીની નાની મૂર્તિ અને મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલા પત્ર. ઇન્ટરવ્યુઅર, who inspired you in your life and work? તમારા જીવનમાં અને કાર્યમાં તમને કોને પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી એટલે કે મહાત્મા ગાંધીજીએ. ઇન્ટરવ્યુઅર, ઇન્ટરવ્યુ લેનાર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારો મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા, ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે. તો
તો ચાલો મિત્રો આપણે આશા રાખીએ કે બધાને ભાષાંતર સમજાઈ ગયું હશે. ચાલો શાંતિથી એકવાર તમામ સ્પેલિંગ અને તમામ વસ્તુઓ જોઈ લો, એના પછી આપણે આગળ વધારે સમજીએ. ચાલો મિત્રો, હવે આપણે આગળ થોડો વધારે એક્ટિવિટીનો અભ્યાસ કરીએ. ચાલો એના પછી હવે કે એક્ટિવિટી 2A એના વિશે સમજ આપણે થોડીક મેળવવાની છે. એક્ટિવિટી 2A કે આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે. તો આ એક્ટિવિટીમાં કીધું છે કે તમને વિધાન વાક્ય આપેલું છે અને એના નીચે શું કહેલા છે, 3 પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નો એ વાક્ય પરથી બની શકે કે નહીં એ આપણે કહેવાનું છે. તો ચાલો આપણે એક અહીંયા પ્રશ્ન લખીએ. સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. સુનિતા વિલિયમ્સ આકાશમાં 36 દિવસ માટે રોકાણા હતા. તો હવે નીચે એના જવાબ આપેલા છે, એમાં આપણે નક્કી કરવાનું છે કે એ પ્રશ્ન આ વાક્ય પરથી બની શકે કે નહીં. તો ચાલો આપણે એના જવાબ લખીએ. કયા કયા આપેલા છે. Where did she stay? Stay એટલે રોકાવું. બીજું who stay in the space. તો who વડે એક પ્રશ્ન પૂછેલો છે ને એના પછી છે for how many days. Did she stay in the space? ચાલો ધ્યાન આપો અહીંયા. સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. સુનિતા વિલિયમ્સ આકાશમાં 36 દિવસો માટે રોકાણા હતા. તો આના આધારે આપણે પ્રશ્ન નીચે બનાવ્યા છે 3. તો એ પ્રશ્ન બની શકે કે નહીં, બરાબર, એ આપણે જોવાનું છે. તો વેર ડીડ સી સ્ટે, તેઓ ક્યાં રોકાયા હતા. તો પ્રશ્ન કેનાથી બન્યો, વેર થી, બરાબર. તો વેર એટલે ક્યાં, તો સ્થળ છે આમાં. ઇન ધ સ્પેસ માટે કહી શકાય ને. એની વાક્ય રચના જોઈ લો. વેર પછી શું આવે, ડીડ. ડીડ પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. વેર થી પૂછાણો એટલે મૂળ રૂપ. તો વાક્ય રચના એ સાચી છે તો ઇન ધ સ્પેસ એનો જવાબ આવી શકે. તો આ વાક્ય બની શકે. એના પછી who stayed in the space. હવે who થી પ્રશ્ન પૂછો, તેના જવાબમાં શું હોય, કરતા. તો કરતા આપેલું છે સુનિતા વિલિયમ્સ. હા, ક્રિયા વાક્ય રચના જોઈ લો, બરાબર, બધી સાચી છે વાક્ય રચના, છતાં સમજાય જેવી. who પછી શું આવે, ઈડી વાળું રૂપ. ઇન ધ સ્પેસ અન્ય શબ્દ, બરાબર. પાછળ જેમ આપ્યું ફોર 36 ડે નો લખવી તો ચાલે. તો જવાબ આવી શકે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. એના પછી ફોર હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસો માટે. ડીડ સી સ્ટે એટલે તેની રોકાણી હતી. ઇન ધ સ્પેસ એટલે આકાશમાં.
આકાશમાં તે કેટલા દિવસ માટે રોકાણી હતી અથવા કેટલા દિવસ માટે રોકાણા હતા? તેનો જવાબ છે આપણી પાસે 36 ડેઝ, 36 દિવસો માટે. તો થઈ શકે આ જવાબ. તો આ ત્રણેય જવાબ આપણને વાક્યમાંથી મળી શકે છે. તો આ પ્રમાણે ચાલો હજુ એક વાક્ય આપણે જોઈ લઈએ. ચાલો એના પછીનું વાક્ય છે The theater was first developed in Greece as a part of religion view. As a part of religious view. આનું ગુજરાતી શું થશે? તો થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ એટલે વિકસાવેલું. થિયેટર સૌથી પહેલા વિકસાવેલ હતું ઇન ગ્રીસ એટલે ગ્રીસમાં એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે ધાર્મિક વ્યૂ એટલે દ્રષ્ટિકોણ માટે. ગ્રીસમાં સૌ પ્રથમ થિયેટર ધાર્મિક દ્રષ્ટિકોણ માટે વિકસાવેલું હતું. તો નીચે એના આપણે પ્રશ્નો જોઈ લઈએ. કયા કયા પ્રશ્ન બનાયા છે આના ઉપરથી? What was developed in Greece? Why was theatre developed? એના પછી સી હવે જો વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસમાં શું વિકસ્યું હતું, બરાબર. વોટ થી પ્રશ્ન પૂછાડેલો છે. વોઝ થી વોટ અરે ડીડ નહીં, પણ જ્યારે વોઝ હોય ને ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમની હોય, બરાબર. એટલે અહીંયા એમની છે કારણ કે આ ડીડ નથી. તો ગ્રીસમાં શું વિકસાવ્યું હતું? તો ધ થિયેટર. તો જવાબ મળી જાય છે. આની સામે શું? યસ, આ જવાબ પૂછી શકાય પ્રશ્ન. વાય વોઝ થિયેટર ડેવલપ? વાય એટલે થાય શા માટે. શા માટે થિયેટરનો વિકાસ થયો હતો? તો એનો જવાબ છે આપણી પાસે કારણ. હા, એઝ એ પાર્ટ ઓફ રિલિજન વ્યૂ, તો ધાર્મિક દ્રષ્ટિકોણ માટે. તો આનો જવાબ એ મળી જાય છે. તો આની સામે શું કરવાનું? યસ. એના પછી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? પ્રથમ થિયેટર ક્યાં ડેવલપ થયું હતું? તો જો સ્થળથી પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. અને ડીડ આવ્યું તો કેવું રૂપ આવી ગયું? મૂળ રૂપ, વાક્ય રચના પ્રમાણે. તો વેર ડીડ તો ક્યાં? ઇન ગ્રીસ. તો ગ્રીસમાં સૌથી પહેલો વિકસાવેલ હતો. તો આનો જવાબ એ મળી જાય. આની સામે શું આવશે? યસ આવશે. ચાલો સમજાણું મિત્રો. હવે એના પછી હજુ એક વાક્ય લઈ લઈએ.
તો ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. તો છાપાની સૌથી પહેલા જાહેરાત અપિયર એટલે પ્રગટ થઈ હતી ઓન ધ બેક પેજ, બેક પેજ એટલે પાછળના ભાગ પર ઓફ લંડન ન્યૂઝપેપર એટલે લંડન ન્યૂઝપેપરમાં ઇન 1625 એટલે 1625 માં. તો ચાલો એના આપણે જોઈ લઈએ કયા કયા પ્રશ્નો બને છે. When did the first newspaper advertisement appear? એના પછી બીજો પ્રશ્ન છે. એના પછી છે ચાલો પહેલો પ્રશ્ન છે when did the first newspaper advertisement appear? when એટલે ક્યારે, તો ક્યારે પ્રગટ થયું હતું પહેલું ન્યૂઝપેપર જાહેરાત? તેનો સમય છે in 1625. તો આ વાક્યનો જવાબ મળી જાય. આની સામે શું કરવાનું? સાચું. એના પછી who gave the first advertisement in 1625? who એટલે કોણ, gave એટલે આપી હતી. કોને સૌથી પહેલી એડવર્ટાઇઝ 1625 માં આપી હતી? તો આ એનું નામ આવે છે. કોને આપી હતી? તો કે એનું નામ નથી, હુ કરતા નથી આમાં, બરાબર. તો આ નો આવી શકે. આની સામે શું આવશે? આ પ્રશ્ન બની શકે નહીં. એના પછી where did advertisement appear in the London newspaper? તો where did, where એટલે ક્યાં, તો ક્યાં, તો સ્થળ. તો આપણે આપેલું છે on the back page, પાછળના ભાગ તરફ. તો આ વાક્ય બની શકે. સમજાણું મિત્રો? આ પ્રમાણે હજુ આપણે વાક્ય સમજવાના છે. ચાલો થોડાક સમય માટે જોઈ લો.